જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ચૈત્ર મહિનાની પૂર્ણિમા ક્યારે છે અને હનુમાન જયંતિ ક્યારે છે તે આપણે જાણીશું. ચૈત્ર માસની પૂર્ણિમા ખાસ છે કારણ કે આજે હનુમાનજીનો જન્મદિવસ છે. એટલા માટે ચૈત્ર પૂર્ણિમા વર્ષની સર્વશ્રેષ્ઠ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. પૂર્ણિમા આમ તો માતા મહાલક્ષ્મી અને નારાયણને સમર્પિત છે. આ દિવસે ભગવાન શંકર અને આપણા કુળદેવીની પૂજા પણ કરવામાં આવે છે. તેમજ આ દિવસે પૂનમ ભરવા માટે ભક્તો મંદિરે જાય છે. ચૈત્ર માસની પૂર્ણિમા એટલે મહત્વની ગણાય છે કેમ કે આ દિવસે ભગવાન શ્રી રામ ભક્ત પવનપુત્ર હનુમાન દાદાનો જન્મદિવસ છે. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા તેમજ લક્ષ્મીનારાયણની પૂજા પણ થાય છે. પૂર્ણિમા મહિનામાં એક જ વખત આવે છે. પૂર્ણિમાનું વ્રત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, સાથે મનને શાંતિ પણ ખૂબ જ મળે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયની ઉપાસના થાય છે તેમજ તેમની પૂજા પણ કરવામાં આવે છે. આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે પૂર્ણિમાની તિથિ પ્રારંભ 12 એપ્રિલ 2025 શનિવારના દિવસે વહેલી સવારે 3:30 વાગ્યે થાય છે. આ તિથિ પૂર્ણ થાય છે 13 એપ્રિલ 2025ના સવારે 6 વાગે થાય છે. ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠીને પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરવું જોઈએ. આપણે નદીઓમાં ન જઈ શકીએ તો ઘરે સાદા જળમાં ગંગાજળ અથવા ગૌમૂત્ર અથવા ત્રિવેણી સંગમનું પાણી નાખીને નહાવું જોઈએ. પૂનમના દિવસે સત્યનારાયણની પૂજા પણ થાય છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન દાદાનો જન્મદિવસ છે. આ દિવસે હનુમાન દાદાને ધૂપ, દીપ અને નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે. હનુમાન દાદાના ભોગ ધરાવતી વખતે તેમાં તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. આજે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા વાંચવા અથવા સુંદરકાંડના પાઠ કરવા અથવા હનુમાન મંત્રનો જાપ કરવો અથવા હનુમાન દાદાને રામ નામ ખૂબ જ પ્રિય છે, માટે જય સીતારામ, જય સિયારામ, જય શ્રી રામના જાપનો કરવો જોઈએ, જેથી હનુમાન દાદા પ્રસન્ન થાય છે. હનુમાન દાદાના જપ અને ચાલીસા કરવાથી આપણા ગ્રહોની પીડા, ઘરમાં નેગેટિવિટી, ઘરના ઝઘડા, કોઈએ કાંઈ કરેલું હોય, ભૂત પ્રેતની બાધા આ બધી જ દૂર થઈને હનુમાન દાદા આપણી રક્ષા કરે છે. આ દિવસે ચંદ્રમાની પણ પૂજા કરવામાં આવે છે. તેમજ ચંદ્રમાને પ્રસન્ન કરવા માટે ભગવાન મહાદેવની પૂજા કરવા જોઈએ. આ ઉપરાંત આ દિવસે પીપળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે. તેમજ પીપળે જળ ચડાવવાથી પિતૃઓને પણ તૃપ્તિ થાય છે. તેમજ પિતૃઓ માટે દાન પૂજા કરવી જોઈએ. તેમજ બ્રાહ્મણોને આપણે શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. મિત્રો, મને વિશ્વાસ છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયો સાંભળવા બદલ ખૂબ જ ધન્યવાદ. મારા અનુભવથી હું તમને વિનંતી કરું છું કે હનુમાન દાદાના જન્મદિવસે હનુમાન દાદાને ભેટ સ્વરૂપ તેમના 12 નામનો જપ અથવા રામ નામનો જપ અથવા ઓછામાં ઓછી એક હનુમાન ચાલીસા તો જરૂર વાંચજો. હનુમાન દાદા તમારા બધા જ કષ્ટો હરી લેશે અને બધી રીતે તમને ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. સૌને મારા જય શ્રી રામ.